નમસ્કાર મિત્રો, ગુજરાતના તમામ ગુજરાતીઓને બધાને મારા નમસ્કાર. અને આજે એક નવા ટોપિક ઉપર નવો વિડીયો લઈને આવ્યો છું. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે વાત કરીએ ખજૂરભાઈ સિંગ તેલની. તો ખજૂરભાઈ ફરી મેદાનમાં આવી ગયા છે ને મેદાનમાં આવ્યા પછી એમને કંઈ પણ દીધું છે કે હું જેટલું કમાઉં છું ને એનામાંથી 4-5% તો અડધો ભાગ તો વાપરી જ નાખું છું, ગરીબો માટે વાપરી નાખું છું. તો ખોટું શું કરું છું? વળતો જવાબ તો મળી જ ગયો છે. અને જે ધોકાબાજીની વાતો કરતી હતી ને કીર્તિ પટેલ, તો એમના વળતો જવાબ એમને પણ આપી દીધો છે. અને ખજૂરભાઈ હવે તમને આ વિડીયોના માધ્યમથી તમને હું સંભળાવી પણ દઈશ. મિત્રો, ખાસ કરીને જોવાનું રહ્યું છે કે ખજૂરભાઈ એક લોકપ્રિય ગાયક કોમેડિયન પણ હતા અને ખજૂરભાઈ એક કલાકાર તરીકે એમને એમની ફરજ ભરપૂર બજાવી છે. તો ખજૂરભાઈ વિશે કોણ કેટલું મહત્ત્વ આપે છે અને કોણ શું વિચારે છે, જરૂરથી તમે કમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો મને કે ખજૂરભાઈ વિશે કોણ ખરાબ વિચારે છે અને કોણ ખોટું બોલે છે. ખજૂરભાઈને કેમ એટલા લોકો ખજૂરભાઈ આટલી ગુજરાતની અંદર ચર્ચામાં આવ્યા છે કે કીર્તિ પટેલ જે એમને નામ બદનામ કરવાનું કાવિત્રું રચ્યું હતું, પણ કીર્તિ પટેલને ખબર ના હતી ઓરિજિનલ રિયલ હીરો છે ખજૂરભાઈ, એવું એમને મનમાં ના હતું. એટલે આ બધું થઈ રહ્યું છે. પણ વાંધો ને, તમે જોજો અંત સુધી વિડીયો. અને ખાસ કરીને ખજૂરભાઈને તમે એમ સમજતા હશો કે ખજૂરભાઈ ખાલી ફાકે છે, ખાલી વાતો કરે છે, પણ ખજૂરભાઈ રિયલ જે કામ કરે છે એ કરીને બતાવે. તમે ટાઈમ એમના વિડીયોની અંદર એમને કીધું છે કે ટાઈમ તમે ખાલી આપો ને એ મહત્ત્વનું છે. ખાલી એક મહિનો તમારે કન અજબો રૂપિયા કરોડો એક સંડાસ બાથરૂમ તો બનાવી જુઓ, તમને ખબર પડે. અને ખજૂરભાઈ ઘર બનાવે છે અને એ બી ત્યાં હાજરી આપીને અને ત્યાં રહીને 5-5 મહિના, 4-4, 8-8 મહિના બહાર ગામ રોકાય છે. તમે ખાલી પોતાનો સમય બગાડી કરોડો રૂપિયા તમારે કન અઢળક રૂપિયા છે, ખાલી એક સંડાસ બાથરૂમ બનાવવા માટે તમે ખાલી એક દિવસ એક ગરીબના ઘરે ઊભા રહેજો તો તમને ખબર પડે. વાતો તો બધા કરશે, પણ મિત્રો ખજૂરભાઈની જે વેદના છે ખરેખર દુઃખદ છે. અને ખરેખર ખજૂરભાઈ એક સાચા માણસ છે. તમને કદાચ કોઈ આમાંથી 100માંથી બધા એવું ના હોય કે ખરાબ બોલતા હશે, કોઈ સારું બોલતા હશે, પણ ખજૂરભાઈ વિડીયો બનાવીને તો પૈસા લાવે છે કે ખજૂરભાઈ ગમે એમ મતલબમાં કરીને પૈસા લાવે તો છે. અને બનાવે વિડીયા, ભલે બનાવે ફોકટના વિડીયા બનાવીએ એના કરતાં મકાનના બનાવીને તો મૂકે અને વ્યૂઝ આવે ને બધું જ થાય, તો એમાં નવાઈની શું વાત છે? સ્પેશિયલ એ કામ કરીને કમાણી કરે તો એ કામ કરીને કરે, એમાં શું નવાઈની વાત છે? તો મિત્રો, ખાસ દુઃખ સાથે જણાવવાનું કે ખજૂરભાઈ એક ભગવાન તરીકે કહો તો પણ ચાલે. ખજૂરભાઈ ખૂબ સારા માણસ છે. તમને એમ લાગતું હશે કે ખજૂરભાઈ વિશે વાહવાહી કરે છે ખજૂરભાઈ વિશે, પણ ખજૂર રિયલમાં હીરો છે. તમને એમના રૂબરૂ મળજો, તમને એક રિયલ ફીલ થશે. અને મિત્રો, ખજૂરભાઈ જે કીર્તિ પટેલ જે એને અપમાનિત કર્યા છે, પણ કીર્તિ પટેલ તો બધાનું કરે છે, તમને કદાચ ખબર ના હોય. દરેક કલાકારોનું અપમાન કરતી જ આવી છે ને એનું કામ જ ધંધો જે છે કોઈ બી માણસને એલફેલ કરવાનું, કોઈ માણસને ખરાબ બોલવાનું, કોઈને આમ કરવાનું, એમનો ધંધો જે છે. અને એનાથી જે ફેમસ છે કીર્તિ પટેલ, ફેમસ કોઈ બી કલાકારને બદનામ કરવામાં માહિર છે કીર્તિ પટેલ. મિત્રો, સમજી જજો. અને કીર્તિ પટેલની વાતને ઘણા એવા છે આપણે, પણ કીર્તિ પટેલ ગુજરાતમાં નંબર 1 છે કે કોઈ બી માટે કંઈ બી બોલી શકે એવી કીર્તિ પટેલ મને તો ચોક્કસ લાગે છે. આ ખજૂરભાઈને બદનામ કર્યો છે તો બીજાને બધાને બદનામ તો કર્યા જ હશે અને એમ જ ફેમસ હશે. તો મિત્રો, ખાસ કરીને જોજો આ વિડીયો. આટલા સુધી જોયો છે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લોકો સુધી શેર કરજો, જેથી કરીને બધાને ખબર પડે કે ખજૂરભાઈની ખરેખર
રિયલ કહાની અને ખજૂરભાઈ વિશે કોઈ ખોટું ના વિચારે એ માટે. ચાલો તો, જય હિન્દ, જય ભારત.